હવે આપણે આ વિડીયો જે છે એ પાર્ટ 2 યુનિટ 1નું પાર્ટ 2 જે છે મેં તમને પાર્ટ 1માં તમને મેં ઇન્ટ્રોડક્શન સમજાવ્યો હતો. ટેકનિકલ કોમ્યુનિકેશનનો જે ઇન્ટ્રોડક્શન છે એ મેં તમને એક્સપ્લેન કર્યો હતો. સો નાવ વી વિલ લર્ન ઇમ્પોર્ટન્સ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન. Technical communication plays pivotal role in any setup, whether it is the business entrepreneurs and industry as a whole and the academic institute. All managerial and administrative activities involve communication, be it planning, organizing, recruiting and the coordinating or decision making. એટલે કે તમે જે બિઝનેસ ટેકનિકલ કોમ્યુનિકેશન ખૂબ જ મહત્વનું વિશાળ રોલ ભજવે છે બધાના લાઈફમાં, કે એ બિઝનેસ એન્ટરપ્રિન્યોર માટે પણ જરૂરી છે. જો ઇન્ડસ્ટ્રી હોય તો એમાં બિઝનેસ માટે પણ એટલું જ જરૂરી છે. ઓલ મેનેજરિયલ કે મેનેજમેન્ટના દરેક કામ, એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટીથી લઈને પ્લાનિંગ કરો, ઓર્ગેનાઇઝેશન કરો, દરેક વસ્તુ કરો, ડિસિઝન મેકિંગ કે કોર્ડિનેટિંગ, દરેક ક્ષેત્રે ટેકનિકલ કોમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું છે. વેન યુ રાઇટ રિપોર્ટ, ગીવ ઇન્સ્ટ્રક્શન ઓર રેડ બ્રોશર એન્ડ મેન્યુઅલ, યુ આર ઇન્વોલ્વ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તમે જો કાંઈ પણ વસ્તુ કરો છો, રિપોર્ટ લખો છો, કાંઈ પણ ગીવ ઇન્સ્ટ્રક્શન, કોઈને સૂચના આપો છો કે આમ કરો તેમ કરો, તો પણ તમે બ્રોશર આપો છો, તમે બ્રોશર રીડ કરો છો. કે બ્રોશર એટલે કે શું, કે તમે કાંઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એક દિવસનો સેમિનાર કે કોન્ફરન્સ ગોઠવ્યો હોય તો એમાં બ્રોશર બહાર પાડવામાં આવે કે એમાં કેમ લગ્નની કંકોત્રી હોય એમ, તો એમ કોન્ફરન્સમાં પણ એ રીતના એને બ્રોશર કહેવામાં આવે. તો એ બ્રોશરમાં ટાઈમિંગ હોય કે આ સ્પીકર જે છે એ એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી આ સ્પીકર બોલશે, એટલા વાગ્યા સુધી દીપ પ્રાગટ્ય કરવામાં આવશે, એટલા વાગે આ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે, એટલા વાગે આ જે છે એ ડિનર હશે. તો આ રીતનું બ્રોશર હોય. તો એ પણ હોય કે મેન્યુઅલ હોય. એ દરેક પ્રોસેસ જે છે એ કોમ્યુનિકેશનનો જ એક ભાગ છે. કોમ્યુનિકેશન સર્વ એઝ એન instrument to measure the success or growth of an organization. For example, paper published by R&D organization bring to light their process when the chief executive officer of an organization present in his milestone. એટલે કે કોઈ વ્યક્તિ જે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા શું કીધું, પેપર કોન્ફરન્સ હોય ને એમાં પેપર પબ્લિકેશન હોય. કોઈ વ્યક્તિ હોય એને રિસર્ચ કર્યું હોય એક ટોપિક ઉપર, કે ધારો કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ઝૂલોજી કે બોટનીનું કંઈક એક્ઝામ્પલ આપું કે આ જે છે ફોર એક્ઝામ્પલ તમને કંઈક બોટનીનું એક્ઝામ્પલ આપું લ્યો ને, કે પ્લાન્ટનું કંઈ કર્યું છે અને રિસર્ચ પેપર બનાવ્યું છે. તો એ રિસર્ચ પેપર બનાવે તો એ જે છે એ કોન્ફરન્સમાં પરફોર્મ કરવાનું હોય. તો એ જે પરફોર્મ કરે એ પેપર, તો એ પણ જ્યારે એ પણ શું છે, કોમ્યુનિકેશનનો ભાગ જ છે. સામેવાળા એને કે હા કે ના. પછી જ્યારે કંપનીમાં પણ આવી જ રીતે હોય. તમે કંપનીમાં ઓર્ગેનાઇઝેશનને તમે તમારા બધા પ્લાન જે છે એ આપો, કે તમે એમ કહો કે અમે આ રીતે કરવા માંગીએ છીએ, અમારા પ્રોજેક્ટનું આ રીતના પ્લાન છે. તો એ તમે જે કરો છો એ અત્યારે તો બધું તમે જાણો છો કે ઓનલાઈન થઈ ગયું છે. તો ઓનલાઈન પણ તમે આ રીતના જે કોમ્યુનિકેશનનો ભાગ બનતા હોય તો એ બધું પણ શું છે, તો કે એ એક પ્રકારનું કોમ્યુનિકેશનનો જ ભાગ છે. તમે દૂર ક્યાંના ક્યાં હોય, કેટલા દૂર હોય, તમે માઇલસ્ટોન દૂર હોય, છતાં પણ તમે અહીંયા તમારા કંપનીના CEO સાથે વાત કરી શકો. તો એ રીતનું કોમ્યુનિકેશન પણ અત્યારે જે છે એ બન્યું છે. તમે જાણો છો ટેકનોલોજી એટલું બધું ઝડપી વિકાસ થયો છે એના લીધે. The higher one's position is, the greater is their need of communicate. A laborer, for example, may not be involved in formal communication. As a top-level executive,
The various type of communication not only the help of organization to grow but also the enable the communicators to develop the required skill. એટલે કે હાયર પોઝિશનના વ્યક્તિ હોય એમને પણ કોમ્યુનિકેશનનું સ્કિલ જે છે એ અલગ હોય છે, જ્યારે લેબરર જે મજૂર વર્ગ છે એમની પાસે પણ કોમ્યુનિકેશન તો કરે જ છે, પણ એનું કોમ્યુનિકેશન કેવું હશે? ફોર્મલ હશે, વાતચીતને લગતું એનું કોમ્યુનિકેશન હશે, કે કોઈ તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરો છો એ જ પ્રકારનું એનું કોમ્યુનિકેશન કોઈ હાયર પોઝિશનના વ્યક્તિ સાથે પણ એવું જ હશે, કારણ કે એને ખ્યાલ નથી. કોઈ કંપની હોય એ લેબર વગરની નથી હોતી, મજૂરો એની પાસે હોય જ છે, તો એ લોકો હોય એને કાંઈ કોમ્યુનિકેશન એ લોકોને માટે કેવું હોય તો કે ફોર્મલ કોમ્યુનિકેશન હોય, વાતચીતને લગતું જ કોમ્યુનિકેશન એ લોકોને ખ્યાલ હોય એટલું એ લોકો બોલતા હોય. બાકી જે કંપનીના લેવલનું હોય તો ત્યાં મેનેજર હોય, એન્જિનિયર હોય, તો બધા અલગ અલગ પ્રકારના જે રોલ હોય, બધા ક્લર્ક હોય, તો એની માટે બધાની માટે કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ લોકો માટે જરૂરી છે, ટેકનિકલ કોમ્યુનિકેશન સ્કિલ. તો વેરિયસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન નોટ ઓનલી ધ હેલ્પ ઓર્ગેનાઇઝેશન. બધા આ ટાઈપના કોમ્યુનિકેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનને માત્ર એ જ હેલ્પ નથી કરતા, પણ તમારી પાસે સ્કિલ પણ હોવી જોઈએ. જેમ કે તમારી પાસે સ્પીકિંગ સ્કિલ હોવી જોઈએ, પછી જે છે અલગ અલગ નોલેજ હોવું જોઈએ તમારી પાસે ફિલ્ડનું, તો એ પણ સ્કિલ તમારી પાસે રિક્વાયર્ડ છે. However, through most professionals are well aware of importance of communication, they do not develop their skill to good effect in their spheres of work. The more important participant in the communications process, the better they develop their skill in collecting and organizing information. એટલે કે પ્રોફેશનલ સ્કિલ કોને કહેવામાં આવે છે? એમાં પ્રોફેશનલ સ્કિલમાં કોમ્યુનિકેશનનું ખૂબ મહત્ત્વ હોય. ધે ડુ નોટ ડેવલપ ધેર સ્કિલ ટુ ગુડ ઇફેક્ટ એન્ડ સ્પેર વર્ક. એટલે કે એ લોકોને માટે બીજી બધી સ્કિલ એટલી બધી જરૂરી ન હોય, પણ કોમ્યુનિકેશન બહુ જરૂરી હોય. ધ મોર પીપલ પાર્ટિસિપેટ ઇન કોમ્યુનિકેશન પ્રોસેસ. કારણ કે લોકો જે છે એ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં ભાગ બનતા જ હોય છે કાંઈક ને કાંઈક રીતે. કંપની ન હોય તો પણ એક દુકાનદાર હોય એ પણ એક કોમ્યુનિકેશનનો ભાગ બનતો હોય છે. તો સારી રીતે જો એની પાસે કોમ્યુનિકેશનની સ્કિલ ડેવલપ હોય તો એને સરસ રીતે એ સામેવાળા વ્યક્તિને જવાબ આપી શકે. બાકી એનું કોમ્યુનિકેશન કેવું ગણાશે? ફોર્મલ ગણાશે. To become effective communicator, one need to communicate and communicate. There is no other way out. જો તમારે સારી રીતનું તમારું કોમ્યુનિકેશન બનાવવું હોય તો એનો રસ્તો શું છે? તો communicate and communicate. તમારે બધા સાથે વાતચીત કરતી જ રહેવી પડે, કારણ કે તમે એક વ્યક્તિ સાથે વાતચીત કરો છો, કોમ્યુનિકેશન કરો છો, તો તમને કંઈ ભૂલ થાય, તમે કંપનીના કોઈ મેનેજર છો તો તમે તમારા બોસ સાથે વાત કરો છો, કોઈ આઉટસાઇડર કંપનીના સાથે વાત કરો છો, કે તમે ટેકનિકલ ફિલ્ડમાં છો તો તમે ઓર્ગેનાઇઝેશન સાથે વાત કરો છો, તો તમને કંઈક ભૂલ થઈ તો તમે પાછો સુધારો કરો. તમને એમ થાય કે આ વખતે મારે આ એક ભૂલ થઈ છે તો હું નેક્સ્ટ ટાઈમ જે છે એ આ ધ્યાન રાખીશ, તો નેક્સ્ટ ટાઈમ તમે ઇમ્પ્રૂવ કરશો. તો જો કોમ્યુનિકેશન તમારે સુધારવું હોય તો તમારે કોમ્યુનિકેશન તો કરવું જ પડે બધા લોકો સાથે. તો એમાંથી ભૂલમાંથી તમે શીખી શકો કે કઈ રીતનો તમારો સુધારો કરવો, એ બધું તમે ભૂલમાંથી શીખી શકો. હવે હું તમને જનરલ અને ટેકનિકલ કોમ્યુનિકેશનનો એક ઓવરવ્યૂ આપી દઉં કે જનરલ કોમ્યુનિકેશન કેવું છે અને ટેકનિકલ કોમ્યુનિકેશન કેવું છે. Communication is important not only in organization but also in one's daily life. એટલે કે માત્ર એ ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન જે છે એ ઓર્ગેનાઇઝેશન પૂરતું જ નથી, ડેઇલી લાઈફમાં પણ એનો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ એન ઇન્ટરગલ પાર્ટ ઓફ ડેઇલી એક્ટિવિટી. આ એક અભિન્ન
પાર્ટ છે આપણે ડેઇલી એક્ટિવિટીનો. તમે દિવસથી સવાર સાંજ તમે જાગો છો ત્યારથી તમે કોમ્યુનિકેશન બધા સાથે કરો જ છો. તો એ જનરલ કોમ્યુનિકેશન અને ટેકનિકલ કોમ્યુનિકેશનમાં શું ફેર આપણે અહીંયા જોવાનું છે. વેન એન એલાર્મ ક્લોક goes off, it is communication through the sound. તમે અર્જિંગ ઓન વન ટુ ગેટ આઉટ ઓફ ધ બેડ. તમે એલાર્મ વાગે છે, તમે તમારો જે છે એલાર્મ બંધ કરીને તમે સૂઈ જાઓ છો. એલાર્મ વાગે છે અને તમે બંધ કરો અને પાછા તમે બેડમાંથી ઊભા થાવ છો, તો એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન. જેનાથી તમારે થયું, એલાર્મ ક્લોકે તમને જગાડ્યા, તમે એ એલાર્મ ક્લોકને બંધ કર્યો અને તમે ઊભા થયા છો. તો તમે એ રીતે પણ કોમ્યુનિકેશનનો જ ભાગ છે. તમે જાણતા નથી પણ એ પણ એક કોમ્યુનિકેશનનો ભાગ છે. વેન વન ફીલ લોયલ ટુવર્ડ્સ ધ પર્ટિક્યુલર brand of toothpaste, it is possible that the television commercial for the brand have been the successful in communicative message. Watching news on TV saying the goodbye one's family or calling a cab and giving the director are different type of communication. જો વેન ધ ટૂથપેસ્ટની બ્રાન્ડ હોય એ જ્યારે તમને ટીવીમાં બતાવતા હોય એની તમે કોમર્શિયલ બ્રાન્ડની તમે એડ જોતા હોય, તો તમે એડ જોતા હોય અને પછી તમે એ એડ જોઈ અને તમે એનાથી શું થયું તમારા કોઈ એડ તમને મગજમાં બેઠી અને તમે એ ટૂથપેસ્ટ ખરીદવાઈ જાઓ, તો એ આમ તમે ઇનડાયરેક્ટલી તમારી સાથે એ વ્યક્તિ એ ટેલિવિઝનથી એડવર્ટાઇઝથી તમારી સાથે કોમ્યુનિકેશન કરી લીધું છે એ વ્યક્તિએ. કારણ કે તમે રિસ્પોન્સ આપ્યો છે. શું રિસ્પોન્સ આપ્યો છે? તમે એ પેસ્ટને ખરીદી એટલા માટે. તમે એની બીજા બે વ્યક્તિને વાત કરો કે આ પેસ્ટ બહુ સારી છે, તો એ પણ એક શું છે, એ એક ઇનડાયરેક્ટલી તે કોમ્યુનિકેશનનો ભાગ જ છે. તો એ સક્સેસફુલ કોમ્યુનિકેશન, એ સામેવાળા વ્યક્તિએ કોમ્યુનિકેશન બરોબર કર્યું કહેવાય. મેસેજ કોમ્યુનિકેટિંગનો મેસેજ જે છે એ બરોબર આપ્યો તમને કહેવાય. Watching news, TV, saying goodbye one's family, calling cab and giving the director are all different type of communication. At the workplace, all activity revolve around the oral and written communication. Interactive with one's boss and reading the newspaper at home, even the dreaming in one's sleep are all example of communication. તમે વર્કપ્લેસ તમે જ્યાં કામ કરો છો એ પણ એક કોમ્યુનિકેશનનો એક ભાગ. ત્યાં પણ તમે ઓરલ અને રિટન કોમ્યુનિકેશન કરો છો. પછી તમારા ઇન્ટરેક્ટિવ તમારા બોસ સાથે વાત કરો, તમે ન્યૂઝપેપર વાંચો છો, તમે સપના જોતા હોય, ડ્રીમ જે છે એ જોતા હોય સૂતા હોય ત્યારે પણ તમે લોકો બીજા સાથે કોમ્યુનિકેશન કરતા હશો. તો એ પણ બધા જ પ્રકારનું કોમ્યુનિકેશનનો જ ભાગ છે. હવે જનરલ કોમ્યુનિકેશન અને ટેકનિકલ કોમ્યુનિકેશનમાં શું ડિફરન્ટ છે તો એ આપણે જોઈએ. ફર્સ્ટ ડિફરન્ટ જોઈએ તો contain a general message and contain a technical message. આમાં જનરલ મેસેજ કન્ટેન કરવાનું હોય છે. તમારા ઘરે કોઈ મમ્મીને તમે વાત કરતા હોય કે મમ્મી તમે મારા માટે આ બનાવજો, આજે મારા માટે આજે ખીર બનાવજો, તો એ જે છે એ તમે જનરલ મેસેજ કન્ટેન કર્યો છે. કન્ટેન અ ટેકનિકલ મેસેજ, તમે કંપનીમાં વાત કરો છો, તમે ઓર્ગેનાઇઝેશનમાં તમારા સરને વાત કરો, તમારા મેડમને વાત કરો, તમારા ટીચરને જ્યારે તમે પ્રોફેસરને વાત કરો છો, સર અમારી એક્ઝામિનેશન ક્યારે છે, કઈ ડેટ છે, તો એ શું છે? ટેકનિકલ કોમ્યુનિકેશન. ઇનફોર્મલ ઇન સ્ટાઇલ એન્ડ એપ્રોચ, અને આ જે છે એ ઇનફોર્મલ હશે, જનરલ કોમ્યુનિકેશન હશે ને એ તમે તમારા મધર કે ગમે તે ફ્રેન્ડ્સ સાથે બધા વાત કરતા હોય તો એ કઈ રીતનું તમારે એમાં ઇનફોર્મલ સ્ટાઇલ હશે, ફોર્મલ નહીં હોય. તમે એમ વાત નહીં કરો, મમ્મી તમે આજે રાતે એટલા વાગે મારા માટે તમે આ વસ્તુ બનાવજો, આવી રીતની તમે વાત નથી કરતા. તમે ડાયરેક્ટલી જ ફોર્મલ તમે કોઈ પણ સ્ટાઇલને ફોલો કર્યા વગર તમે એમ કહી દો કે આજે તમે ખીર બનાવજો, એટલે એને ખબર જ હોય કે કયા તમારે કેટલા ટાઈમે બનાવવાની છે ને એ બધું ખબર જ હોય. તો એ ઇનફોર્મલ કોમ્યુનિકેશન છે. અને આમાં શું હોય? મોસ્ટલી ફોર્મલ હોય. આમાં મોટા ભાગે ફોર્મલ જ હોય. તમે તમારા પ્રોફેસરને પૂછો છો તો તમે એમ ન પૂછો કે તમે પહેલાં સરને પૂછો કે રીતસરનું તમે સ્ટાઇલને બધું ફોલો કરીને પૂછો. એમ ન પૂછો
કે ક્યારે સર શું છે એક્ઝામનું, આમને તેમને એવી રીતે ન પૂછો. તમે તમારા એપ્રોચથી, ફોર્મલ સ્ટાઇલથી પૂછો. તમે એમ સરને પૂછો કે સર અમારી આ વખતની સેમ 3ની એક્ઝામ ક્યારે છે, સેમ 1ની એક્ઝામ અમારી આ વખતે કયા મહિનામાં લેવાશે. તો આ રીતે તમે પૂછો. નો સેટ પેટર્ન ઓફ કમ્યુનિકેશન. મેં તમને કીધું એ રીતે પેટર્ન કોઈ આ જનરલ કોમ્યુનિકેશનમાં ન હોય અને આમાં ફોલો પેટર્ન હોય કે પેટર્ન પ્રમાણે તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો. મોસ્ટલી ઓરલ. અને આમાં જે છે એ બોથ ઓરલ અને રિટન બંનેમાં હોય. તમે ગેરહાજર રહેવાના હોય તો તમે તમારા ટીચરને રૂબરૂમાં નથી કીધું અને તમે ઓરલ લેટર લખીને કહો, રિટનમાં લખીને કહો, તો એ શું કહેવાય, તો કે એ રિટન એપ્લિકેશન કહેવાય. ઓરલ એટલે કે તમે સામે મળીને વાત કરો કે સર આવી રીતે છે પ્રોબ્લેમ, મારે હું આ દિવસે હાજર નહીં રહું, તો ઓરલ કહેવાય. નોટ ઓલવેઝ ફોર પેસિફિક ઓડિયન્સ, કે દર વખતે પેસિફિક ઓડિયન્સ માટે જ નથી હોતી. અહીંયા જે છે ઓલવેઝ સ્પેસિફિક પર્પઝ ઓડિયન્સ માટે જ હોય છે. તમે ઘરે હોય તો તમારા ઘરે મમ્મી હોય, તમારા દાદી હોય કે તમારા દીદી હોય, બધા હોય, તમારા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો તમે એમ કહી દેતા હોય કે આજે મારા માટે ખીર બનાવજો, તો તમે એમ કહી દો. પછી તમે એક વ્યક્તિને ડાયરેક્ટ કરીને ન કરો કે આ વ્યક્તિ, કારણ કે બધા બનાવતા હોય, પછી તમે એમ ન કહેતા હોય. ત્યાં કાંઈ એવું જરૂરી ન હોય કે તમારે એક વ્યક્તિને જ કહેવું એમ ઘરે જનરલમાં. એટલે હું તમને અહીંયા ઘરેનો એક્ઝામ્પલ આપું છું. જનરલમાં તમને તમારા ઘરે તમે વધારે રહેતા હોય એટલે તમને એ એક્ઝામ્પલ આપું છું, તો એટલે તમને કન્વે જલ્દી થઈ જાય. અને જ્યારે આમાં ટેકનિકલમાં તમે ટીચર સાથે વાત કરો છો તો પછી તમારે ટીચરને જ તે એક પેસિફિક ઓડિયન્સ, ટીચરને જ તે સંબોધીને કહેવાનું હોય. પછી તમે બધા ટીચર બેઠા હોય તો તમે એમાં પણ તમારા ટીચર હશે એને જ સ્પેસિફિક કહેશો, બધા ટીચરને નથી કહેતા. આવી રીતે. હવે લાસ્ટ પોઈન્ટ છે, ડઝ નોટ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ ટેકનિકલ વોકેબ્લરી ઓર ગ્રાફિક ઇટીસી. આમાં જે છે એ ગ્રાફિક અને ટેકનિકલ વર્બ હોય એ બધા યુઝ ન થાય. તમારા ઘરે જ્યારે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે અલગ અલગ તમારે વર્ડ યુઝ કરવા પડે એવું કંઈ ન હોય. પછી આમાં જે છે ગ્રાફિક પણ તમારે ઘણી વખત યુઝ કરવા પડે. કોમ્યુનિકેશનમાં કરો ત્યારે ફ્રિકવન્ટલી ઇન્વોલ્વ જર્ગન વર્ડ, સારા એવા વર્ડ પણ યુઝ કરવા પડે. તો એ છે ટેકનિકલ કોમ્યુનિકેશન અને જનરલ કોમ્યુનિકેશન વચ્ચે ફેરફાર, બદલાવ એટલો છે, એ ડિફરન્સ છે. મેસેજ ધેટ આર નોન ટેકનિકલ ઓર ઇન્ફોર્મલ ઇન નેચરલ આર કેટેગરાઇઝડ એઝ અ જનરલ પર્પઝ કમ્યુનિકેશન, whereas the message pertaining to technical industry or business matter belong to category of technical or business communication. Table 1.1 show difference. અહીંયા તમને મેં દેખાડ્યો છે ડિફરન્સ, ઉપર મેં તમને સમજાવ્યું. તો આ રીતે જે છે કેટેગરી વાઇઝ કોમ્યુનિકેશનનો બદલાવ થતો રહે છે કે જનરલ કોમ્યુનિકેશન ક્યાં થતું હોય અને ટેકનિકલ કોમ્યુનિકેશન વચ્ચે શું ફેરફાર. આપણે જે છે એ ટેકનિકલ કોમ્યુનિકેશન ભણવાનું છે. જનરલ કોમ્યુનિકેશન આપણને આવડે જ છે કે તમને એ તમને બધાને આવડતું છે. તમે ધારો કે ન ભણ્યા હોય એને પણ આવડતું હોય જનરલ કોમ્યુનિકેશન કરતાં. પણ આપણે જે છે એ આપણે અહીંયા જે છે એ આપણા આ પેપરમાં જે છે એ તમારા ઇંગ્લિશ કોર્સમાં તમારે ટેકનિકલ કોમ્યુનિકેશન જે છે એ સ્ટડી કરવાનું છે અહીંયા. તો આઈ હોપ તમને જે છે એ ટેકનિકલ કોમ્યુનિકેશનમાં અને જનરલ કોમ્યુનિકેશનમાં તમને ખ્યાલ આવી ગયો હશે અને આપણે જે સ્ટડી કરવાનું શું છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે ટેકનિકલ કોમ્યુનિકેશન જે છે એ આપણે સ્ટડી કરવાનું છે. જનરલ કોમ્યુનિકેશન તો આપણને આવડે જ છે કે આપણે એ બધાને આવડતું જ હોય મોસ્ટ ઓફ, અને બધા કરતા જ હોય છે. એવું કંઈ નથી કે જનરલ કોમ્યુનિકેશન જે ન કરતા હોય એવું ન બને, લોકો કરતા જ હોય છે. જો આમાંથી તમને કોઈ ડાઉટ હોય, ન સમજાણું હોય કે એવું કાંઈ હોય, એ એક આવડી આજે અત્યાર સુધી મેં અહીંયા સુધી રાખ્યું એમાં તમને ન સમજાણું હોય કાંઈ પણ, તો તમે મને પૂછી શકો છો. હજી તમે પૂછી શકો છો કે જનરલ કોમ્યુનિકેશન અને ટેકનિકલ કોમ્યુનિકેશનમાં તમને ખબર ન પડી હોય બંને વચ્ચે શું ડિફરન્ટ છે, તો પણ તમે મને કમેન્ટમાં પૂછી શકો છો અને હું તમારી સાથે કોમ્યુનિકેશન કરીશ કમેન્ટથી.
તમને કમેન્ટમાં આન્સર આપીશ. તો આ રીતે જે છે આપણું આ જે યુનિટ 1 જે છે એમાં આપણે 2 ટોપિક જે છે એ આપણે અહીંયા જોયા. તો આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. પછી આગલા લેક્ચરમાં આગળ આપણે ઓબ્જેક્ટિવ જોઈશું આગલા લેક્ચરમાં.